જૂનાગઢ જિલ્લો અને ભેસાણ વિસાવદર ત્યાં વિધાનસભા ચૂંટણી જાહેર થઈ ગઈ છે. ગોપાલ ઇટાલિયાભાઈ આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે અને ગોપાલ નામ પરેશભાઈ તમે જોઈ શકો છો કે આ પ્રચાર પ્રસાર ચાલુ હોય આપણે પૂછીએ. ગોપાલભાઈ, હવે ભાજપ સામે સીધી ટક્કર કોંગ્રેસ સામે. સીધી ટક્કર અહીંયા જે જોવા જઈએ તો ભાજપ કે કોંગ્રેસ સામે કરતાં પણ અહીંયાના મુદ્દાઓને કઈ રીતે અમે શોર્ટ આઉટ કરી શકીએ, અહીંના મુદ્દાઓ જે સ્થાનિકના માટે કઈ રીતે લડત લડી શકીએ એ અમારા માટે મહત્ત્વનું છે અને એના માટે અમે અમારી લડાઈ લડી રહ્યા છીએ. હાલ જે તાજેતરમાં ચૂંટણી આવી છે ભાજપ અને કોંગ્રેસના બંનેના ગોપાલભાઈ, ટક્કર છે જ નહીં, સીધા જીતે છે. ગોપાલભાઈ, તમે ના પાડો છો મુદ્દા. ગોપાલભાઈ 110% જીતવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે જનતા જેવું કહી રહી છે કે આ વખતે કોઈ ફાઇટર નેતા જોઈએ છે જે વિધાનસભામાં અવાજ ઉઠાવી શકે, વિધાનસભામાં બોલી શકે અને તાકાતથી પ્રશ્નોને સવાલ કરે છે. દિલીપ પટેલ તો મોટો ચહેરો, તમે કહો કે સીધા જીતી શકે. મોટા ચહેરા છે પણ કરપ્શન કરવામાં મોટો ચહેરા છે, મંડળીઓ આખી બોગસ કરીને ખાઈ જવામાં મોટા ચહેરા છે 100%. એક નાના લેવલથી લઈ સાયકલથી લઈને અત્યારે કરોડોનો કારભાર ઊભો કરવામાં મોટા ચહેરા છે. એમાં ગોપાલભાઈ, આ રામભાઈ, આ એક જ મુદ્દા છે, અન્ય કોઈ મુદ્દા ભેસાણ વિસાવદર મત વિસ્તારમાં છે જ નહીં. વિસાવદર અને ભેસાણની અંદર ઘણા બધા મુદ્દાઓ છે, તો એના માટે કામ નથી કર્યું ને આના માટે કામ કર્યું છે એ તો ચિંતા છે. વિસાવદર અને ભેસાણના મુદ્દાઓ માટે કામ કર્યું હોત, ખેડૂતો માટે કામ કર્યું હોત, ઇકોઝોન માટે કામ કર્યું હોત, અહીંયા પાક વીમા માટે કામ કર્યું હોત, બાગાયત પાક વીમા માટે કામ કર્યું હોત તો કોઈ પ્રશ્ન જ નહોતો ને સાહેબ. એટલે ગોપાલભાઈ ઇટાલિયા જીતી જાય, આ બધા પ્રશ્નો સોલ્વ થઈ શકે. જીતી જાય એટલે પ્રશ્નો શોર્ટ આઉટ થાય કે ન થાય એ ઉપરની કુદરતની વાત છે, પણ અમારો પ્રયત્ન મજબૂત છે. સાહેબ, તમારા આમ આદમી પાર્ટીનો ધારાસભ્ય આવે તો કુદરતી કઈ રીતે સોલ્વ તો થઈ શકે ને પ્રશ્નો? રોડ રસ્તાના, કિસાનો, ખેડૂતો. ધારાસભ્યના લેવલના જેટલા પ્રશ્નો હશે એ 100% શોર્ટ આઉટ થશે. સરકાર લેવલના પ્રશ્નો હશે એમાં અમે મજબૂત લડાઈ લડીને એના પ્રશ્નો શોર્ટ આઉટ થશે. રામભાઈ, એટલે કેવી રીતે આખો પ્રચાર પ્રસાર ને બધું કેવી રીતે ચાલે છે? આજે તમે ભેસાણની મુલાકાતે આવ્યા છો, વોટરોને મળો છો, શું રિસ્પોન્સ શું? ચોક્કસથી ભેસાણના મતદાતાઓને મળી રહ્યા છે. ભેસાણના મતદાતાઓ એક જ વાત કરી રહ્યા છે કે ગોપાલભાઈને લાવવાના છે, અમને સામે કહી રહ્યા છે કે જોજો ક્યાંક કાચું ન કપાઈ જાય, આ વખતે ગોપાલભાઈને કોઈ પણ રીતે લાવવાના છે, આવું મતદાતાઓ સામેથી અમને કહી રહ્યા છે. એટલે આમની અંદર હવે કોઈ બીજો સંદેહ કરવાની વાત જ નથી. ઓનલી એન્ડ ઓનલી એક જ વાત, સબ ભૂમિ ગોપાલ.